નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો. મેં આગળના વિડીયોમાં અપલોડ કરેલો વિડીયો, તેમાં મેં સમજાવેલું કે તમારા સ્કૂલ યુનિફોર્મનું ઘરે બેઠા તમને કામ મળી શકે છે. તો તેની હું આજે જે ઉપરની આપણે કુર્તી હોય યુનિફોર્મની એ હું તમને આજે શીખવાડી. તમે જોઈ શકો છો મેં કાપડ કેવી રીતના તમને માપ આપે, કાપડ ને સલવારનું ને ડ્રેસનું, આપણે ઉપરની કુર્તીનું બંનેનું કાપડ તમારા ઘરે બેઠા દઈ જાય ને લઈ જાય. એ રીતે તમે પરફેક્ટ રીતે તમને સિલાઈ કામ આવડતું હોય તો તમને એ રીતે ઓર્ડર મળી શકે છે, ઘરે બેઠા કામ મળી શકે છે. તો આજે સુંદર મજાનું છે કે સ્કૂલ યુનિફોર્મ કેવી રીતના તમારે કટિંગ કરવું અને સિલાઈ કરવું તેના હું વિડીયો અપલોડ કરીશ. મેં કીધું હતું તો હું આજે આ ઉપરનો આપણે કુર્તી હોય જેને આપણે ડ્રેસ કહીએ તે આપણે કેવી રીતના કટિંગ કરવું તે આજે હું તમને શીખવાડીશ. નેક્સ્ટ વિડીયોને આની સિલાઈ શીખવાડીશ. તો આ રીતે મેં કાપડ લીધેલું છે સ્કૂલ યુનિફોર્મનું, ઉપરની આપણે કુર્તીનું. બરાબર, હવે કેવી રીતના એનું પેલા માપ તમને બતાવી દઉં, પછી કેવી રીતના ફોલ્ડ કરવું તે તમને સમજાવી દઉં. આ તમે જોઈ શકો છો, આ રીતે આપણે તમને માપ આપીએ છીએ. તો આ રીતે લખેલા હોય છે, જે દરજી લીધેલું હોય માપ એ તમને આપી જાય છે. આ રીતે આપણે કટિંગ કરવાનું છે. આ ચોથા ધોરણની છોકરીનું છે, તમે જોઈ શકો છો. ધોરણ હોય છે એમાં લંબાઈ, પહોળાઈ, કમર, શોલ્ડર બધું, સલવારનું માપ બધું તમારે માપ આ રીતે લખીને આપે છે. તો આ રીતે આપણે કટિંગ કરીશું. નાની બેબી છે તો કેટલું માપ લેવાનું. નાની બેબીનું કોલર વાળું છે, બરોબર. તો કેવી રીતના માપ યુનિફોર્મ લેવું, આપણે સ્કૂલ યુનિફોર્મ કરતા હોય તો કઈ બાબતનું ધ્યાન રાખવું, બધું તમને હું સ્ટેપ સમજાવીશ. તો પહેલા કાપડ કેમ ફોલ્ડ કરવું તે તમને સમજાવી દઉં કે આપણે આ રીતે આપણે તાકાત આપી દે કાપડનો. તો આ રીતે આપણે એક સાઈડથી આપણે કટિંગ કરવાનું હોય છે, બરોબર. તો આ રીતે પન્ને આપણે આ રીતે આવી જતું હોય પહોળાઈ તો આપણે આ રીતે ફોલ્ડ કરવાનું, બાકી તમારે આ રીતે ફોલ્ડ કરવાનું પન્નાની સાઈડ, બરોબર. તો આ ઊભી સાઈડ આપણે નાની બેબી છે એટલે આવી જશે, એટલે હું આ રીતે ફોલ્ડ કરું છું, બરોબર. આ રીતે આપણે એક વખત ફોલ્ડ કરી લીધું કાપડને ને બીજી વખત, એટલે બે આપણે ચાર પાર્ટ થવા જોઈએ. એ રીતે વ્યવસ્થિત હું પહેલા ફોલ્ડ કરી લો, પછી તમને સમજાવું કે કેવી રીતના આપણે જરૂરિયાત છે તેટલું આપણે તાકામાંથી કાપડ કટ કરી લેશું, પછી આપણે વધેલું કાપડ તાકામાંથી લઈ લેશું. તો આ રીતે હું ફોલ્ડ કરી લઉં છું. જોઈ શકો છો મેં કાપડ ફોલ્ડ કરી લીધું છે. આ રીતે તમારે કાપડ ફોલ્ડ કરવાનું છે. આપણે એક ગળી છે ને આપણા બે પાર્ટ, એટલે આપણા ચાર પાર્ટ થવા જોઈએ. આ રીતે તમારે કાપડને ફોલ્ડ કરવાનું છે. હવે આપણે આ માપ ઉપરથી લંબાઈ ને પહોળાઈ ની બધી વસ્તુ લેતું જવાનું છે. તો હું બતાવું તે રીતે. હવે લંબાઈ છે 25 ઇંચ, બરોબર. તો આપણે મારે 26 ઇંચ રાખવાનું છે, એટલે આપણે 27 ને 28, 2 ઇંચ મેં વધારે લીધું. 1 ઇંચ મારે વધારે લેવાનું છે, એટલે 26 ઇંચ રાખવાનું છે. એમાં 27 ને 28 આપણે 2 ઇંચ વધારે લઈ લઈએ. અહીં આપણે એક માર્કિંગ કરી લઈએ, બરોબર. આ રીતે એક માર્કિંગ કરી લીધું મેં, તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયાથી આપણે શોલ્ડર લઈ લઈએ, બરોબર. તો શોલ્ડર આમાં આપણે લીધેલો છે કોલર વાળું છે એટલા માટે 12.5. તો આપણે 6.25 થશે, બરોબર. 6.25 લઈ લઈએ આપણે આ રીતે શોલ્ડર. પછી ત્યાંથી આપણે લેવાનું છે મૂંઢાકાર. તો મૂંઢાકાર 6 ઇંચ લઈ લઈએ. આ રીતે આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ. શોલ્ડરનું આપણે અડધું કરવાનું હોય છે, બરોબર. હવે આપણે ત્યાંથી સાતી પહોળાઈ લેવાની છે. સાતી પહોળાઈ છે આપણે 22 ઇંચ, બરોબર. તેમાં આપણે પ્રત્યક્ષ માપ લીધેલું હોય એટલે આપણે 4 ઇંચનું લૂઝિંગ મૂકવાનું હોય છે. એટલે આપણે 22માં 4 ઇંચ એડ કરીએ એટલે 26 ઇંચ થાય. 26 નો આપણે ચોથો ભાગ લેવાનું, તો 6.5. એમાં એક આપણે અડધો ઇંચ એડ કરી દેવાનું આ રીતે. ને આ સિલાઈ માટે તો 1.5 ઇંચ તો પૂરેપૂરો આવે છે, બરોબર. આ રીતે મેં લઈ લીધું. હવે આપણે કમરનું માપ લેવાનું છે, બરોબર. તો આ નાની બેબી છે તો આપણે 13ની કમર આવશે, બરોબર. 13ની કમર લઈ લઈએ આપણે. 16 આપણે કટ લઈ લઈએ, બરોબર. આ રીતે બધી નાનું માપ આવશે તમારે. આ બધું આ રીતે 12.5 આપણે રાખી દઈએ કમર. હવે આપણે કમરે 22 છે એટલે 26 ઇંચ. યુનિફોર્મમાં લૂઝિંગ જ હોય છે અડધો ઇંચ, એટલે આપણે
7 લઈ લઈએ. 28 થાય 1.5 ઇંચ આપણે સિલાઈ માટે. આ રીતે આપણે કટની પહોળાઈ તો 36 આવશે, તો 9 આવે તો 9 રાખી દઈએ. બરોબર, અહીંયા આપણે પટ્ટી ફોલ્ડ થશે એટલા માટે. આ રીતે આપણે બધું માર્કિંગ થઈ ગયું. હવે જોઈન્ટ કરી દઈએ. આ સિલાઈ માટે એનું એડ કરીએ. બરોબર, આ રીતે થશે. ઊંડા કાનના શેપ માટે આપણે મોટા બેનો હોય ને દોઢ લેતા હોય, નાના આપણે 1 ઇંચ લેવાનું છે. 1 ઇંચ રાખીને આ રીતે આપણે શેપ આપી દઈએ. બરોબર, ઊંડા કાનનો શેપ. અંદરનો શેપ આપણે સામાન્ય નોર્મલ આપવાનો હોય છે યુનિફોર્મમાં. હવે આપણે ગળાની પહોળાઈ, બરોબર, કોલર વાળો છે એટલે આગળના ગળામાં જ આવશે. પાછળ આપણે એ રીતે લઈ લેવાનો છે એક ભાગ. તો અહીં 2 ઇંચ લીધું મેં પહોળાઈ, ને આપણે રાઉન્ડમાં આવશે આખો કોલર છે. બરોબર, એટલે 3.5 એક માર્કિંગ કરવાનું છે. 3.5 ને આ રીતે ગોલાઈ આપણે આપી દઈએ. આ રીતે આખો કોલર આવશે. હાફ કોલર નથી, ફૂલ કોલર વાળી કુર્તી છે. બરોબર, ત્યાંથી કટ આપણે મૂકવાનો છે. બરોબર, તો આ રીતે 8 ઇંચ એક માર્કિંગ કરવાનું. આ રીતે 8 ઇંચ એક માર્કિંગ કરી લીધું. હવે તમને હું કટિંગ કરીને બતાવું કે કેવી રીતના કટિંગ થશે. આ રીતે કટિંગ કરી લીધું. આપણે બહારનો શેપ એક કટ કરી લઈએ. આ રીતે ગળી વાળો ભાગ છે ને ખોલી લઈએ. બરોબર, આ રીતે આપણે લઈ લીધું. હવે આપણે બધી જગ્યાએ કટ લગાવી લઈએ. કમરના ભાગે, કટના ભાગે આ રીતે. બરોબર, હવે આપણે એક ભાગ કાઢી લેવાનો છે. આ પાછળનો ભાગ થઈ ગયો યુનિફોર્મનો. આ આપણો આગળનો ભાગ છે. તો આગળના ભાગમાં કઈ કઈ પોઈન્ટનું કટિંગ કરવાનું થશે તે તમને સમજાવી દો. સીધું કાપડ થોડું કરી લઈએ, અડાવડું છે તો આ રીતે. હવે આપણે આ મૂંઢા કાનનો જે શેપ છે તેને આપણે આ રીતે કટ કરી લઈએ. આગળનો પાર્ટ થઈ ગયો, નોર્મલ રીતે જ આવે. ને આ ગળાના ભાગે આપણે કટ કરી લઈએ. આ રીતે ને અહીં આપણે કટ મૂકી દઈએ. આ રીતે થશે. આ આપણો આગળનો પાર્ટ થશે યુનિફોર્મનો, તમે જોઈ શકો છો. ને આ આપણે પાછળનો પાર્ટ થશે, કોલર વાળો છે એટલા માટે. આ રીતે. બરોબર, હવે આપણે સ્લીવ જોઈ લઈએ. હવે આપણે પોણી બાઈની સ્લીવ કરવાની છે. તો કાપડને કેમ ફોલ્ડ કરવું તે તમને સમજાવી દો. આપણે 2 ગળી કરી એટલે 4 પાર્ટ હોવા જોઈએ. આ રીતે 2 આ ને 2 આ. બરોબર, આ રીતે કાપડને ફોલ્ડ કરી લીધું. હવે આપણે સ્લીવની આમાં લંબાઈ જોઈ લઈએ. જે માપ આપેલા છે તેમાં તો 13ની છે. બરોબર, તો 13 ઇંચની આપણે સ્લીવ રાખવાની છે, બાઈ રાખવાની છે. તો આપણે 15 ઇંચ લેવાનું, 2 ઇંચ વધારે લેવાનું. તો 15 ઇંચ એક માર્કિંગ કરી લઉં છું. આ રીતે 15 ઇંચ એક માર્કિંગ કરી લીધું. હવે આપણે પાછળનો ભાગ લેવાનો છે કુર્તીનો. બરોબર, તમે આ રીતે લઈ શકો છો. અહીંયા આપણે સિલાઈ માટેનું આ રીતે લઈ લેવાનું છે. અહીંયા આપણે એક માર્કિંગ કરી લેવાનું છે. બરોબર, જે સિલાઈ માટેનું છે બહારની સાઈડ 1/2 ઇંચ રાખી દેવાનું. આ રીતે માર્કિંગ કરીશું. અથવા તમને ન ફાવે તો આ રીતે તમે લઈ શકો તો 7.5. બરોબર, તો આપણે અહીંયા 7.5 આવી જવું જોઈએ. આ રીતે તમે જોઈ શકો છો 7.5. અહીંયા આપણે માર્કિંગ કર્યું તે 1/2 ઇંચે આવવું જોઈએ. તમે આ રીતે કરવાથી તમારે વધઘટ જે સ્લીવ થાય ન થાય. બરોબર, એટલે આ રીતે કરી લેવાનું. હવે નીચેની મોરી આપણે ફિટિંગ માટે 5 ઇંચ રાખવાનું છે. બરોબર, 10 છે એટલે, ને 1.5 ઇંચ આપણે સિલાઈ માટે. આ રીતે આપણે જોઈન્ટ કરી લઈએ સ્લીવને. હવે આપણે શેપ આપી દઈએ. તો 1 થી 1.5 ઇંચ અહીંયા છોડી દેવાનું. 1.5 ઇંચ જેટલું અહીંયા છોડીને આપણે શેપ આપી દઈએ સ્લીવનું. આ રીતે સ્લીવમાં બહુ પ્રોબ્લેમ થાય છે તો બહેનોની બહુ કોમેન્ટ આવે છે, તો વિડીયો સ્પેશિયલ લઈને આવીશ
કે સ્લીવનું તમે ગમે એટલું કટિંગ પરફેક્ટ કર્યા છતાં તમારે સિલાઈ ટાઈમે કેમ તમારે વધઘટ થાય છે, બરાબર. તો એનો સ્પેશિયલ એક વિડીયો બેનો લઈને આવીશ, તેમાં તમને સમજાવીશ કે કેવી રીતના તમારે સ્લીવમાં કટિંગ ટાણે ધ્યાન રાખવાનું છે, બરાબર. આ રીતે મેં શેપ આપી દીધો બંનેને. હવે આપણે સ્લીવનું કટિંગ કરી લઈએ. આમાં સ્લીવનું પણ તમે નાના મોટી હોઈ શકે છે. આ રીતે માપ મેં લીધું બતાવું તે રીતે કટિંગ કરવાથી તમારે વધઘટ નહીં થાય ક્યારે, બરોબર. આ રીતે મેં સ્લીવનું કટિંગ કરી લીધું, બરોબર. આ રીતે રાખવાનું છે. અહીં માર્કિંગ કરી લઈએ ને અહીંયા આપણે આગળનો શેપ કટ કરી લઈએ. આ રીતે તમે જોઈ શકો છો. નાની બેબી હોય કે મોટી બેબી હોય, તમે આ રીતે કટિંગ કરી શકો છો. સ્કૂલ યુનિફોર્મનું કામ લીધું હોય કે ઘરે તમારે સ્કૂલ યુનિફોર્મનું કોઈ કામ આવે કે તમારી બેબી માટે બનાવો, તો આ રીતે તમે નાની બેબી માટે બનાવી શકો છો. કુર્તીનું મેં કટિંગ કર્યું. નેક્સ્ટ વિડીયોમાં સિલાઈ બતાવીશ, કેવી રીતના તમારે કોલર લગાવવાનું, કેવી રીતના તમારે પટ્ટી આવશે, કેવી રીતના દુપટ્ટો જોઈન કરવાનો, એ બધી વસ્તુ તમને હું પરફેક્ટ રીતે સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરી. આ રીતે ભાઈઓ બહેનો ઓનલાઈન ફરમા દેવાનું પણ સ્ટાર્ટ કરેલું છે. મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, તેમાં કોલ કરીને મગાવી શકો છો. તેમાં કટોરીવાળા, પ્રિન્સેસ, ટક્સવાળા કે કોઈ બી સાઇઝના તમે મગાવી શકો છો. અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઇક કરજો, કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.